સુરતમાં સોનામાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર વૃષિલ ચિનુભાઈ જૈનને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। વર્ષ 2023માં નોંધાયેલ ગુનામાં આ આરોપી 3 વર્ષથી ફરાર હતો। આરોપીએ ફરિયાદી અને તેમના સગાઓને સોનું માર્કેટ ભાવથી 30% ઓછા ભાવે આપવાની સ્કીમ બતાવી ₹99 લાખ વસૂલ્યા હતા। તો આરોપીએ વિશ્વાસ જીતવા થોડું સોનું આપ્યું અને બાદમાં છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હતો। આરોપી વિરુદ્ધ વોરંટ જારી થયું હતું। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી 13 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશનના પોલીસકર્મી લાંચ લેતા પકડાયા અને લાંચ ઉપરાંત ફરિયાદી પાસે દિવાળી બોનસ પેટે પણ પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી। એસીબીએ પોલીસ કોન્સ્ટેબલ કિશોર કાંતિભાઈ મકવાણાને 1000ની લાંચ લેતા ઝડપી પાડ્યા। તો અસલાલી સર્કલ નજીક કમોડ તરફ આવવાના રોડ પર લીધી હતી લાંચ। ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલ ફરિયાદી પાસે લાંચ માંગવામાં આવી હતી। જીઆઈડીસીમાં આવેલ 2 ખાદ્ય તેલ મિલમાં જિલ્લા પુરવઠા વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શ્રી હરિ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ગાયત્રી એન્ટરપ્રાઇઝ નામની ઓઇલ મિલમાં ચેકિંગ હાથ ધરી ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા છે। બંને તેલ મિલમાંથી કુલ 9 નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। હલકી ગુણવત્તાના તેલનું ઉત્પાદન અને વેચાણ કરતા હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નમૂનાના લેબોરેટરી રિપોર્ટ બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે। દિવાળીના તહેવાર પહેલા જ તેલ મિલમાં સરપ્રાઇઝ ચેકિંગને પગલે મિલ માલિકો તેમજ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। आज रोज माननीय कलेक्टर साहब की सूचना थी हमारी फूड एंड ड्रग टीम्स तथा पुरवठा अधिकारी की टीम द्वारा संयुक्त रीते ऑइलનું ટીનિંગ કરતી 2 કંપની પર અમે તપાસ કરેલી અને તપાસ દરમિયાન અમે ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરિ ઓઇલ ઇન્ડસ્ટ્રી વઢવાણ જીઆઈડીસીમાં અમે તપાસ કરેલી, જેની અંદર અમે ખાદ્ય તેલના નમૂના લીધેલા છે। આશરે 10 જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયું છે। પીપોદરા જીઆઈડીસીમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। ગોડાઉનની અંદરથી કુલ 86.71 લાખના ફટાકડાનો જથ્થો કબજે લેવાયો છે। ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ફાયર સેફટીની સુવિધા ઊભી કર્યા વગર મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। તો સીજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જે ફટાકડાના ગોડાઉન છે તેના પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ તમામ 3 તસવીરો એક તરફ કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે, બીજી તરફ મોરબી અને સુરતની તસવીરો સામે આવી છે કે જ્યાં ફટાકડાના ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને સંગ્રહ કરનાર જે છે તેના પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગોડાઉન પર જે ફટાકડાનું ગોડાઉન આવેલું હતું તેના પર સીજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેના કારણે સામાન્ય જે વેપારીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। ફટાકડાના હોલસેલ વેપારી પર સીજીએસટી ટીમ ત્રાટકી ગઈ છે અને વૈભવ ફટાકડા નામની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી। દિવાળીના ગણતરીના દિવસો પહેલા જ ફટાકડાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। અન્ય ફટાકડાના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે। કચ્છ દિવાળી પહેલા ગાંધીધામમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। ગાંધીધામના 2 મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા છે। હરેશ રામવાણી, વિવેક રામવાણીના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવ્યા। સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને હોલસેલના ફટાકડાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ખેડૂતોનો નહીં છોડે પીછો, તો નવેમ્બર માસમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા, તો 23 નવેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે। તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે।
તારીખ 23 નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુના માવઠા થઈ શકવાની શક્યતા રહે. તો ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરમાં પણ ઠંડી અને માવઠાનો માર રહેશે. ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાનો માર આ વચ્ચે સંતા કુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે. દિવાળી પણ બગાડશે મેઘરાજા. અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. દિવાળી પર વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. તો હવે સામાન્ય કરતા 6 દિવસ લાંબુ રહ્યું છે ચોમાસું. ત્યારે સામાન્ય રીતે 110 દિવસ સિઝન રહેતી હોય છે, પરંતુ 2024માં 126 દિવસ હવે ચોમાસું રહ્યું હતું. તો ગુજરાતમાંથી ચોમાસાનું વિદાય લેવાનો હવે વારો આવી ગયો છે. ત્યારે ગુજરાતમાં 2025માં ચોમાસું પૂર્ણ થયું છે. ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થવાની હવે આરે છે. ત્યારે ગુજરાતમાં 2025નું ચોમાસું પૂર્ણ. 116 દિવસની રહી ચોમાસાની સિઝન. તો સામાન્ય કરતા 6 દિવસ લાંબુ રહ્યું છે આ ચોમાસું. સામાન્ય રીતે 110 દિવસ રહેતી હોય છે સિઝન. તો 2024માં 126 દિવસ ચોમાસું રહ્યું હતું. વિદાય પ્રક્રિયામાં 24 દિવસ લાગ્યા. 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી પ્રક્રિયા. નવરાત્રી બાદ હવે દિવાળી પણ બગાડશે મેઘરાજા. અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. દિવાળી પર વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. બેસતા વર્ષથી જ વાદળછાયું વાતાવરણ રહેશે. તો 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. ધીમે ધીમે ચક્રવાતનું સર્જન પણ થશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે. આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે. બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે. હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક છે ઠંડક થતી જશે, પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે. હજુ પણ ઓક્ટોબર માસમાં બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે. પૂર્વીય દેશોમાંથી ટાઇફૂનના અવશેષો આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય છે અને 18 ઓક્ટોબરથી 20-21 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળે.